અને અન્ય સમાચારની વાત કરીએ, નાણામંત્રી કનુ દેસાઈ સતત ત્રીજી વાર બજેટ રજૂ કરશે. વિધાનસભામાં પેપરલેસ બજેટ રજૂ કરવામાં આવશે. નાણામંત્રી કનુ દેસાઈ પણ ટેબ્લેટમાંથી જ બજેટ રજૂ કરશે. અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ રજૂ થવાની સંભાવના છે. 3.30 લાખ કરોડ આસપાસનું બજેટનું કદ હોઈ શકે તેવી શક્યતાઓ છે. આરોગ્ય, શિક્ષણ અને કૃષિ અને માળખાકીય સુવિધાઓ પર ખાસ ભાર મૂકવામાં આવી શકે છે. તો પહેલીવાર લોકસભા ચૂંટણી પહેલા પૂર્ણ કદનું બજેટ આજે જાહેર થઈ રહ્યું છે. તો ચૂંટણીના કારણે રાજ્ય સરકાર મોટી જાહેરાતો પણ કરી શકે છે. તો આજે નાણામંત્રી કનુ દેસાઈ ત્રીજી વખત ગુજરાત વિધાનસભા ગૃહમાં બજેટ રજૂ કરવાના છે. માનનીય કનુભાઈ નાણામંત્રી શ્રી બજેટ રજૂ કરવાના છે. મુખ્ય 5 સ્તંભ અને સમાજના તમામ વર્ગોને આવરી લેતું, અને એમાં પણ ખાસ કરી ખેડૂતો, માતાઓ, બહેનો એટલે કે મહિલાઓ, યુવાનો અને ખેડૂતો, આ તમામ લોકોને આવરી લેતું બજેટ આદરણીય કનુભાઈ આજે પ્રસ્તુત કરવાના છે. આ બજેટ કેવળ એ વર્ષ પૂરતું નથી, પરંતુ આવતા 25 વર્ષનું વિઝન પણ સરકારનું, ભારતીય જનતા પાર્ટીની સરકારનું રજૂ કરી રહી છે. એટલે સ્વાભાવિક આવતા 25 વર્ષમાં વિકસિત ભારત બનાવવા માટે જે જરૂરી આયામ બજેટમાં હોવા જોઈએ, મને વિશ્વાસ છે કે આદરણીય કનુભાઈ અને આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આનો વિચાર કરી અને ખૂબ સારી રીતે આવતા 25 વર્ષમાં ભારતને વિકસિત બનાવવા માટે ગુજરાતનો મહત્વનો ફાળો એ આ બજેટ આપવાનું છે. અને આ બજેટથી આવતા 25 વર્ષમાં સરકાર કેવી રીતે કામ કરશે એ પ્રકારનું આ વખતનું બજેટ હોવું જોઈએ. વધુ અપડેટ સાથે સંવાદદાતા ગાંધીનગરથી હિરેન રાવલ અમારી સાથે જોડાઈ ગયા છે. હિરેન, આજે ગુજરાત સરકાર પૂર્ણ કદનું બજેટ જાહેર કરશે. નાણામંત્રી કનુભાઈ દેસાઈ સતત ત્રીજી વાર આજે વિધાનસભા ગૃહમાં વર્ષ 2024 અને 25 માટેનું બજેટ છે તે રજૂ કરશે. 9:30 વાગ્યાની આસપાસ કનુભાઈ પોતાના સ્ટાફ સાથે વિધાનસભા ખાતે પહોંચશે. સ્વાભાવિક રીતે પેપરલેસ વિધાનસભા તરફ ગુજરાત વિધાનસભા આગળ વધી રહી છે. આ વખતે કનુભાઈ પણ ટેબ્લેટમાંથી જ આખું બજેટ સંપૂર્ણ વાંચે એ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે, જેથી કરીને અત્યાર સુધી જે કાગળની કોપી હતી એ આપવામાં આવતી હતી એ કદાચ આ વખતે નહીં આપવામાં આવે અને કનુભાઈ પણ ટેબ્લેટના આધારે બજેટનું વાંચન કરશે. બજેટના કદની વાત કરીએ તો અત્યાર સુધીનું સૌથી મોટું અને ઐતિહાસિક બજેટ છે તે રજૂ કરવામાં આવશે તે પ્રકારનું સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે. લગભગ 3.30 લાખ કરોડ કરતાં પણ વધુ બજેટનું કદ રહેવાની સંભાવના અત્યારે દેખાઈ રહી છે. ગત વર્ષે 3 લાખ કરોડની આસપાસ ગુજરાત બજેટનું કદ હતું. એમાં વધારા સાથે આજે આ બજેટ છે તે રજૂ કરવામાં આવશે. શિક્ષણ, પાયાની સગવડો, ખાસ આરોગ્ય જેવી બાબતો છે એમાં વધુ ભાર મૂકવામાં આવશે. લોકસભા ચૂંટણી હોવાના કારણે આદિવાસી વિસ્તારમાં પણ જે યોજનાઓ છે એમાં વધુમાં વધુ રકમ જે ફાળવવામાં આવશે તે પ્રકારની સ્થિતિ અત્યારે હાલ પ્રાથમિક દ્રષ્ટિએ દેખાઈ રહી છે. આ ઉપરાંત જે યોજનાઓ હયાત છે એ યોજનાઓમાં પણ સુધારા વધારા સાથે જે સહાય અથવા તો સબસિડી આપવામાં આવે છે ખેડૂતો વગેરેને, એમાં રકમમાં વધારો કરવાની જોગવાઈઓ કેટલીક કરવામાં આવી છે. દાખલા તરીકે જો ટ્રેક્ટરની સહાય આપવામાં આવે છે તો ટ્રેક્ટરની સાથે ટ્રોલી પણ હવે ખેડૂતોને સહાયના આધારે સબસિડીમાં આપવામાં આવે એ પ્રકારની જાહેરાત છે તે રાજ્ય સરકાર આ બજેટની અંદર કરશે. આદિવાસી વિસ્તારમાં, ખાસ દક્ષિણ ગુજરાતની અંદર જે રિન્યુએબલ એનર્જીની સાથે આદિવાસી વિસ્તારનો વિકાસ થાય એ પ્રકારે ત્યાં સહકારી મંડળીઓની અંદર તેના ટેરેસ ઉપર સોલર એનર્જી અથવા તો સોલર પાવર ઉત્પન્ન કરી શકાય એ પ્રકારની કામગીરી માટે સબસિડી રાજ્ય સરકાર આપશે. એટલે ઓવરઓલ લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી તમામ વર્ગોને આકર્ષી શકાય એ પ્રકારની જાહેરાતો સાથેનું બજેટ, અત્યાર સુધીની સૌથી વધુ રકમનું બજેટ, લગભગ 3.30 લાખ કરોડ કરતાં વધુ રકમનું બજેટ છે તે આજે વિધાનસભા ગૃહમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈ રજૂ કરશે. 9:30 વાગે કનુભાઈ વિધાનસભા ખાતે પહોંચશે અને ત્યારબાદ લગભગ 11:15ની આસપાસ બજેટ વાંચવાની શરૂઆત થશે. આભાર માહિતી માટે.